દોસ્તો નમસ્કાર. કે ન્યૂઝના વિશેષ કાર્યક્રમ શું છપાયું અને શું છુપાયું એમાં હું મયુર જાની આપ સૌનું સ્વાગત કરું છું. દોસ્તો, આપ જાણો છો કે અખબારમાં જે સમાચારો છપાય છે અને જે સમાચારોને કાં તો છુપાવી દેવામાં આવે છે અથવા તો એને બરોબર જગ્યા મળતી નથી, અને એ કેમ થઈ રહ્યું છે, એનું શું મહત્ત્વ છે અને એની પાછળનું આખું એક વિશ્લેષણ આપના સુધી અમે પહોંચાડવાનો પ્રયાસ આ કાર્યક્રમ દ્વારા કરતા હોઈએ છીએ. આજે આપણે શરૂઆત કરીએ છીએ ફૂલછાપથી, પણ આપણે એના પહેલાં સ્વર સામ્રાજ્ઞી તરીકે જે પ્રખ્યાત છે, જેમના ઉપર એવું કહેવામાં આવતું હતું કે મા સરસ્વતીના સીધા આશીર્વાદ છે, એવા કોકિલકંઠી લતા મંગેશકરનો ગઈકાલે જે નશ્વર દેહ જે છે એ પંચભૂતમાં વિલીન થઈ ગયો. અને કે ન્યૂઝ તરફથી અમે એમને શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ, અમારા તરફથી આદરાંજલિ પાઠવીએ છીએ. અને આ એક એવો મોટો લોસ છે, એક એવું મોટું નુકસાન છે જે ક્યારેય ભરી શકાય એવું છે નહીં. અને આપણે જોયું કે ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના દેશના તમામ ટોચના તમામ ક્ષેત્રના લોકો, પછી એ પોલિટિકલ હોય કે ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા હોય, કલા જગત સાથે જોડાયેલા હોય, સામાજિક ક્ષેત્ર સાથે જોડાયેલા હોય, તમામ પ્રકારના ઉદ્યોગપતિઓથી માંડીને બધા જ લોકો, આ તમામ લોકોએ પોતાની શ્રદ્ધાંજલિ આપવા માટે ખાસ ત્યાં જ્યારે એમની અંતિમ ક્રિયા થઈ હતી ત્યાં એમને દરેક લોકોએ ઉપસ્થિત રહીને પોતાની અંજલિ એમને આપી હતી. રાષ્ટ્રીય શોક પણ જાહેર કરવામાં આવેલો છે 2 દિવસનો. મહારાષ્ટ્રમાં પણ રાષ્ટ્રીય શોક જાહેર થયેલો છે. મહારાષ્ટ્રમાં પણ રજા આપવામાં આવેલી છે. દેશમાં રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે 2 દિવસ માટેનો. તો અમારા તરફથી, કે ન્યૂઝ તરફથી પણ લતાજીને ખૂબ ખૂબ હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ અમે આપીએ છીએ. અને હવે શરૂ કરીએ છીએ આજના દિવસમાં. તો સમાચાર તો અહીંથી જ શરૂ થાય છે આજના તમામ છાપાઓમાં. એ છે કે લતા મંગેશકરનો દેહાંત. આપણે શરૂઆત ફૂલછાપથી કરીએ દોસ્તો. તો ફૂલછાપ જે છે એમાં પહેલા પાને ઓબ્વિયસલી ખબર છે આજે કે સ્વર સામ્રાજ્ઞી લતા મંગેશકર, અને જેનો સ્વર હતો ઈશ્વર, એ દેહ થયો નશ્વર. સંગીત જગતમાં એક લતા. આમાં વર્ડ પ્લે કરવામાં આવેલો છે અને બની શકે એટલી સારી રીતે લતાજીને એક અંજલિ આપવાનો પ્રયાસ કરેલો છે. ફૂલછાપ લખે છે કે 92 વર્ષની વયે ભારત રત્ન લતા મંગેશકરનું નિધન. કોરોના સંક્રમિત થયા બાદ 28 દિવસથી સારવાર હેઠળ હતા. મલ્ટી ઓર્ગન ફેલ્યોર થતાં વિદાય લીધી. રાષ્ટ્રીય સન્માન સાથે મોડી સાંજે શિવાજી પાર્ક, જે મુંબઈનું શિવાજી પાર્ક છે, એમાં ત્યાં નશ્વર દેહ પંચમહાભૂતમાં વિલીન થયો. વડાપ્રધાન મોદી, બોલિવૂડના કલાકારો સહિત વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ અંતિમ દર્શને પહોંચ્યા અને 2 દિવસનો રાષ્ટ્રીય શોક. તો જે મહત્ત્વની તમામ ઘટનાઓ છે કાલના દિવસને લઈને લતાજીના દેહાંત બાદની, એને ફૂલછાપે આ રીતે સાંકળી લેવાનો પ્રયાસ કર્યો છે, આપને સુધી પહોંચાડવાનો પ્રયાસ કરેલો છે. નીચે એમનું એક બહુ પ્રખ્યાત, એમના તો એટલા બધા ગીતો પ્રખ્યાત છે કે કયા આપણે કોના પર પસંદ આપણે ઉતારીએ અને કોના પર ન ઉતારીએ એ બહુ મોટો સવાલ ઊભો થઈ જાય. પરંતુ દરેક છાપું પોતપોતાની રીતે શ્રદ્ધાંજલિ એક ગીતની કડી લખી અને આપવાનો પ્રયાસ કરશે, આજે કરેલો હશે. અને એમાં ફૂલછાપે જે ગીત, જે બહુ પ્રખ્યાત ગીત છે લતાજીનું, એની પંક્તિઓ ટાંકેલી છે. નામ ગુમ જાયેગા, ચહેરા યે બદલ જાયેગા, મેરી આવાઝ હી પહેચાન હૈ, ગર યાદ રહે. તો આ બહુ જ સૂટ થાય આ આખા પ્રસંગને, એ પ્રકારનું એક ગીતની પંક્તિ, અને એ ફૂલછાપે ટાંકેલી છે. સાથે ફોટોગ્રાફ્સ છે બધા નીચે, જેમાં આખી જે અંતિમ ક્રિયાના જે દ્રશ્યો ઘરેથી નહીં એમના પાર્થિવ દેહને લઈ અને જે શિવાજી પાર્ક સુધીને પછી ત્યાં જે પંચમહાભૂતમાં વિલીન થાય છે, એ તમામ બાબતો ફૂલછાપે ફોટો સાથે ત્યાં નીચે લીધેલી છે. નીચે ખાસ એક એનેક્ડોટ આપેલો છે ફૂલછાપે કે છેલ્લા 1 વર્ષથી એકાંતવાસમાં હતા લતાજી. આપણે જાણીએ છીએ કે છેલ્લા 2 વર્ષનો જે ગાળો છે એ દેશ અને દુનિયાના તમામ લોકો માટે ખૂબ વિકટ છે. કારણ કે કોરોનાના કારણે આપણે સતત રિસ્ટ્રિક્ટેડ એન્વાયરમેન્ટમાં આપણે રહી રહ્યા છીએ. આપણું જે આવાગમન છે, બહાર આવવાની જે પરિસ્થિતિ છે, એમાં ખૂબ બધી રોક છે, ઘણા બધા એમાં એના ઉપર લગામ રાખવામાં આવેલી છે. આપણા બધાના જીવન જીવવાની પદ્ધતિઓ બદલાઈ ગયેલી છે. તો છેલ્લા 1 વર્ષથી લતાજી એકાંતવાસમાં હતા. અને એમણે જે છેલ્લું ગીત ગાયું હતું એના વિશે પણ ફૂલછાપે જણાવ્યું છે કે સોગંદ મુझे ઇસ મિટ્ટી કી, એ ગીત એમનું છેલ્લું ગીત હતું. અને એ મયુરેશ પાઈએ લયબદ્ધ કરેલું હતું. અને આ ગીત જે છે એ 30મી માર્ચ 2019ના રોજ રિલીઝ કરવામાં આવેલું હતું. તો આ વાત છે.
નીચે જે એક સમાચાર લીધા છે એ એવા સમાચાર છે કે જે ઓબ્વિયસલી આપણને સૌને આનંદ આપે એવા સમાચાર છે. એ સમાચારને વાંચીને આપણને એવું માનવાનું ફરીથી મન થાય કે ભારતીય ક્રિકેટની જે ટીમ છે અને ભારતીય ક્રિકેટનું ભવિષ્ય છે એ હજી પણ આવનારા ઘણા સમય સુધી ખૂબ મજબૂત છે અને ખૂબ મજબૂત હાથોમાં છે. કારણ કે દોસ્તો, આપણી જે અંડર 19ની ભારતની ક્રિકેટ ટીમ છે, તરવરિયા જુવાનોની, તરવરિયા છોકરાઓની, એ ટીમે ફરીથી એકવાર અંડર 19નો વર્લ્ડ કપ જીતેલો છે. અને આ અંડર 19નું મહત્ત્વ એટલા માટે બહુ મહત્ત્વનું છે કારણ કે આપણે ત્યાં આવેલા બહુ મોટા અત્યારે રમી રહેલા બહુ મોટા જે દિગ્ગજ ખેલાડીઓ છે એ પણ અંડર 19માં ખૂબ જ ઉજળો દેખાવ કરી અને પછી એમને ધ્યાન ખેંચેલું અને પછી એમની પસંદગી ભારતીય ટીમમાં થયેલી. વિરાટ કોહલી પણ એમાંના એક છે, રોહિત શર્મા પણ એમાંના એક છે અને બીજા ઘણા પ્લેયર છે. તો એની વાત જે છે એ કરેલી છે. યંગિસ્તાન જિંદાબાદ કરીને ફુલછાબે એક ફોટા સાથે એક ફીચર આપેલું છે અને એવું લખેલું છે કે નાનેરાઓની મોટી જીત. તો એ એક છે. અને નીચે ઓબ્વિયસલી તંત્રી લેખ તરીકે જે રોજ લખાતું હોય છે ફુલછાબમાં, એ ફુલછાબે લીધેલું છે. એમાં કૌશિક મહેતા એમના તંત્રી છે, એમણે એક આર્ટિકલ લખેલો છે કે ભ્રષ્ટાચાર જ પોલીસનો શિષ્ટાચાર છે. તો આ જે ઘટના છે રાજકોટ પોલીસ કમિશનર ઉપર જે આરોપ કરવામાં આવેલો છે, જે આપ સૌ વિદિત હશો, પરિચિત હશો આ વાતથી, કે 2 દિવસ પહેલાં રાજકોટ પોલીસ કમિશનરના ભ્રષ્ટાચારને લઈને જે ફરિયાદ કરનારા જે જગદીશભાઈ હતા, એમના ભાઈ અને જગદીશભાઈ અને એમના ભાઈ, તો માંથી જગદીશભાઈ જે હતા એ કે ન્યૂઝ સાથે લાઈવ બેઠેલા હતા અને એમણે આખી રજૂઆત દર્શકો આપના સૌ સુધી પહોંચાડી હતી. અમે એ માટેનો નિમિત્ત બનેલા હતા. તો ફુલછાબે એના ઉપર એક આર્ટિકલ લખેલો છે તંત્રી લેખના પોઈન્ટ ઓફ વ્યૂથી. બીજા પાનામાં ઓબ્વિયસલી આખું બીજું પાનું, ત્રીજું પાનું જે છે ફુલછાબનું, એ પણ લતા મંગેશકર ઉપર આધારિત છે. અને ચોથું પાનું પણ છે એ પણ આખું લતા મંગેશકરને એમને અર્પણ કરેલું છે. અને દેશ અને દુનિયામાં કયા પ્રકારના રિએક્શન આવેલા છે, કયા પ્રકારના પ્રત્યાઘાતો છે, લોકોએ કયા પ્રકારની અંજલિઓ આપેલી છે, એ બધી વસ્તુ એ ફુલછાબે પહેલા 4 પાના આપી અને પોતાના તરફથી એક શ્રદ્ધાંજલિ આપવાનો પ્રયાસ કરેલો છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી છે, એમના કૌટુંબિક કાકા છે એક, અને એમની હત્યા કાલે એક થઈ ગઈ છે. એને પણ સમાચાર 5મા પાને ફુલછાબે લીધેલા છે. આપણે છેલ્લું પાનું સપોઝ જોઈએ ગુજરાતનું, જે ગુજરાતના સમાચારો સાથે આવવું જોઈએ, તો છેલ્લા પાનામાં બીજી પણ એક મોટી એક ઘટના છે. ગુજરાતે એક સંત ગુમાવેલા છે, કાશ્મીરી બાપુ. અને ખૂબ એમના વિશે ઘણી બધી દંતકથાઓ પણ છે. એમના ખૂબ બહુ મોટો શિષ્યગણ છે. કાશ્મીર બાપુ વિશે એવું કહેવાય છે કે એમની ખરેખર ઉંમર કેટલી છે એ કોઈ જાણતું નથી. અને અનેક પ્રકારના ચમત્કારો સાથે પણ એમનું નામ જોડવામાં આવે છે. પણ લોકોની ખૂબ શ્રદ્ધા અને ખૂબ આસ્થા કાશ્મીરી બાપુ ઉપર રહેલી છે. એમને પણ એમનો નશ્વર દેહ ગઈકાલે છોડી દીધો. અને એમને 97 વર્ષની, તો ફુલછાબે જે લખ્યું છે હું આપને જણાવું છું કે 97 વર્ષની વયે બાપુએ લીધા અંતિમ શ્વાસ. ગિરનારી સંત કાશ્મીરી બાપુ બ્રહ્મલીન થયા. આજે સમાધિ. સંત છે એટલે ઓબ્વિયસલી એમની અંતિમ ક્રિયા પ્રકારની ન હોય, પણ એમને સમાધિ આપવામાં આવે. તો એમની સમાધિ જે છે આજે આપવામાં આવશે. અને એમના વિશે એક સબહેડિંગ આપેલું છે કે અંતિમ શ્વાસ સુધી એમણે અન્ન ક્ષેત્ર ચલાવી અને સેવા કરેલી. તો એ સમાચાર બહુ મોટા છે. એ ફુલછાબે લાસ્ટ પેજમાં લીડમાં લીધેલા છે. ગુજરાતમાં કોરોનાને લઈને પણ એક સમાચાર લેવામાં આવેલા છે. ફુલછાબે લીધા છે. રાજ્યમાં કોરોનાના નવા કેસ 4000થી ઓછા. એટલે ધીરે ધીરે આપણે જોઈ રહ્યા છીએ કે કોરોનાની જે અસર છે સંક્રમણની, એ ધીરે ધીરે ઘટી રહી છે. અને એ સમાચાર ફુલછાબે લીધેલા છે. એ જરૂરી છે અને લોકો માટે કામના છે, જાણવા જેવા છે કે રાજ્યમાં કોરોનાના કેસ 4000થી ઓછા, એક્ટિવ કેસ 50,000ની અંદર નીચે આવી રહ્યા છે. તો સતત બીજા દિવસે 20% ઘટાડા સાથે 3897, અને 13 દિવસ પછી 19 જેટલા કોવિડના કારણે ડેથ થયેલા છે. એ આંકડો આપેલો છે. સૌરાષ્ટ્રના પણ આંકડાઓ ફુલછાબે આપેલા છે. સ્વાભાવિક છે, સૌરાષ્ટ્રનું છાપું છે તો એનું ફોકસ સૌરાષ્ટ્ર ઉપર રહેવાનું છે. હવે વાત કરીએ આપણે ફરીથી ફુલછાબે સમાચાર લીધા છે. રાજકોટના પોલીસ કમિશનર સામે પણ તપાસના આદેશ. જે મુદ્દો કે ન્યૂઝે 2 દિવસ પહેલાં ઉઠાવેલો હતો, અને જ્યારે એ વાત અમારી પાસે આવેલી હતી કે ક્રાઇમ બ્રાન્ચના એસીપી કક્ષાના અધિકારીની જો તપાસ સોંપવામાં આવે તો એનો મતલબ તો એ છે દોસ્તો કે આ આખી વાત ભીનું સંકેલવાની દિશા તરફ જઈ રહી છે. જો પોલીસ કમિશનર જેવા ઉપર ગંભીર આરોપ થતો હોય
અને એ આરોપ પણ કોઈ જેવો તેવો માણસ નહીં, એક રાજકોટનો પ્રતિષ્ઠિત નાગરિક જો આ આરોપ લગાડતો હોય અને એના માટે પત્ર પણ લખતો હોય, રજૂઆત કરતો હોય, તો એ વાતને હલકાઈથી લેવાની, હળવાશથી લેવાની જરૂર ન હોઈ શકે, એને ખૂબ ગંભીરતાથી લેવી જોઈએ. અને પોલીસ કમિશનરના આ પ્રત્યેના આરોપની તપાસ એમનાથી પણ જે ઉચ્ચ અધિકારી હોય એમના દ્વારા થવામાં આવી જોઈએ. તો હવે છેવટે સરકારે એ નિર્ણય કરેલો છે. એ સમાચારને, રાજકોટના આ સમાચારને ફૂલછાબે છેલ્લા પાને લીડ પછી લીધેલા છે. હેડિંગ છે, રાજકોટના પોલીસ કમિશનર સામે પણ તપાસના આદેશ. એડિશનલ ડીજી વિકાસ સહાય તપાસ કરશે. અને નીચે એક નાનકડું બોક્સ મૂકેલું છે કે લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો છે એવો પ્રશ્નાર્થ કરેલો છે. સાથે સાથે ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ સામે એસીબી તપાસ કરે છે. હવે જે એસીબીની તપાસની વાત છે એ પીઆઈ જે ગઢવી છે, જેમનું નામ આવેલું છે, એમને સામે હવે ક્રાઇમ બ્રાન્ચના એસીબી તપાસ કરશે એવી વાત છે. અને હથિયાર લાયસન્સ અંગે પણ તપાસ થશે, કારણ કે રાજકોટમાં એક એવી વાત છે, આપણી સાથે જગદીશભાઈ જ્યારે જોડાયેલા હતા આના જે ફરિયાદી છે આ કેસના, તો એમણે બહુ એક ગંભીર ને ચોંકાવનારી વાત કરેલી કે મનોજ અગ્રવાલ જે છે કમિશનર ઓફ પોલીસ રાજકોટ, એ આમ તો કોઈને એવી રીતે મળતા નથી, પણ જો તમારે રિવોલ્વરનું લાયસન્સ લેવું હોય, હથિયારનું લાયસન્સ લેવું હોય, તો એ તમને તરત મળવાનો સમય આપી દે છે. અને એ કહીને એમણે લાયસન્સ આપવાની પ્રક્રિયામાં ભ્રષ્ટાચાર થતો હોવાની વાતને તરફ ઇશારો કરેલો હતો. તો એ પણ મુદ્દો ફૂલછાબે લીધેલો છે. એક રેડ કલરમાં બોક્સ આપ્યું છે ફૂલછાબે કે 3 વર્ષ પહેલાં જમીનનો હવાલો લેવા અંગે થયેલી ફરિયાદને ધ્યાનમાં રાખીને, ફરિયાદને ધ્યાનમાં ન લેવાય. 3 વર્ષ પહેલાંની વાત હતી કે જમીનનો હવાલો લેવા અંગે થયેલી ફરિયાદને ધ્યાનમાં ન લેવાય. અંતે ધારાસભ્ય સાંસદે આક્ષેપો કર્યા ત્યારે તપાસનો હુકમ થયો. તો આ બહુ ગંભીર અને બહુ ચિંતાજનક મામલો છે. ફૂલછાબે એના માટે પ્રોપર જગ્યા આપેલી છે. સૌરાષ્ટ્રના છાપા તરીકે પણ આપી છે અને એક સમાચાર પત્રએ જે કામ કરવું જોઈએ એ પણ ફૂલછાબે કરેલું છે. લતા મંગેશકરજીને લઈ અને એક સમાચાર છે, એ પણ છેલ્લા પાને લીધા છે કે એમનું જ્યારે અમદાવાદમાં સન્માન થયું હતું ત્યારે લતાજીએ જાહેરમાં કહ્યું હતું કે ગુજરાત મારું મોસાળ છે, મારા માતા ગુજરાતી છે. નડિયાદના રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટે રચેલી ઠુમરી શકીલ બદાવીએ પોતાના નામે ચડાવી ત્યારે લતા મંગેશકરે આ ગુજરાતી પરિવારને ન્યાય અપાવેલો હતો. તો આ વાત છે એ ભાર્ગવ પરીખ જે રિપોર્ટર છે એમની બાયલાઇન સાથે છે. બાજુમાં બીજી એક ખબર લતા મંગેશકરની છે કે વસંત પંચમીના ઉત્તરાર્ધે પૃથ્વી પરના સરસ્વતી સ્વર્ગના સરસ્વતીમાં વિલીન, સંગીત જગતમાં પાનખર બેઠી. અને લતા મંગેશકરને દ્વારકા અને સોમનાથ મહાદેવના દર્શન કરવાની ઈચ્છા હતી, જે પૂરી ન થઈ શકી. તો એ ઉપરાંત જે ગુજરાત સાથેનું એમનું કનેક્શન છે એના એનેકડોટ્સ આપવામાં આવેલા છે કે રેકોર્ડિંગ સ્ટુડિયો એમના માટે મંદિર હતું અને રાજકોટના પેડા એમને ખૂબ ભાવતા હતા. આ જે પંકજ ભટ્ટ છે, આપણા ગુજરાતના એક જાણીતા સંગીતકાર છે, આ એમનું એક વર્ઝન છે. જ્યારે શૈલેષ પંડ્યા કરીને ગીતકાર છે, એમનું એવું કહેવાનું છે કે જ્યારે લતા મંગેશકરને ગમતા 26 ગીત નોનસ્ટોપ લાઈવ ગાયા હતા ત્યારનું એમને સંભાળનું જે છે એ વાચકો સાથે એમણે શેર કરેલું છે. અને કીર્તિદાન ગઢવી જે આપણા ગુજરાતના ખૂબ જ લોક લાડીલા અને ખૂબ જ પ્રખ્યાત ભજનિક પણ છે, ગાયક પણ છે, તો એમણે એવું કહ્યું છે કે લતાજી ગુજરાતી લોકસંગીતથી ખૂબ જ પ્રભાવિત હતા. તો આ પ્રકારની એક વાત છે જે ફૂલછાબે કરેલી છે. હવે આપણે દોસ્તો આવીએ સંદેશ ઉપર. સંદેશ ઉપર આપણે આવીએ તો અગેન ત્યાં પણ એ જ વાત છે. પહેલાં પાને અડધું પાનું, નીચેનું પાનું જે છે એ જાહેરાત છે અને ઉપરનું અડધું પાનું જે ખાલી છે, જે સમાચાર માટે જગ્યા ધરાવે છે, ત્યાં લતા મંગેશકરના દેહાંતને, એમના દેહ વિલયને જગ્યા આપવામાં આવેલી છે. અગેન ગીત એ જ વાપરવામાં આવ્યું છે જે ફૂલછાબે વાપર્યું છે, એ જ પંક્તિઓ છે. નામ ગુમ જાયેગા, ચહેરા ये बदल जाएगा, मेरी आवाज़ ही मेरी पहचान है, घर याद रहे. તો હેડિંગ છે સૂરનો અસ્ત, ભારત રત્ન લતા દીદી નાદ બ્રહ્મમાં વિલીન. આ એક હેડિંગ છે. અને સાથે અગેન એ બધી જ બાબતોની જાણકારી આપેલી છે જે એક વાંચકને જાણવી જરૂરી હોય, અને ફોટો સાથે એ તમામ વસ્તુઓનું એક કોલાજ, એક આખું પેકેજ જે છે એ આપવામાં આવેલું છે સંદેશમાં. હવે અંદર જોઈએ કે અંદર શું સ્થિતિ છે. તો ફૂલછાપ જેવું નથી. ફૂલછાપે 4 પેજ આપ્યા છે, પહેલું, બીજું, ત્રીજું, ચોથું. સંદેશમાં એવું નથી, પણ સંદેશમાં બીજા પાના ઉપર જે છે એ સિટીને લગતા, અમદાવાદ શહેરને લગતા સમાચાર છે. સંદેશનું આજે 2 ફ્રન્ટ પેજ છે, એટલે જે બીજું ફ્રન્ટ પેજ છે એમાં જે ભારતીય ક્રિકેટ ટીમ અંડર 19ની એને જે ફરીથી એકવાર વિશ્વકપ જીતેલો છે
એ 5મી વાર જીતેલો છે, એટલે એને લઈ અને સેકન્ડ ફ્રન્ટ પેજ ઉપર સંદેશે એ ઓલમોસ્ટ અગેન એ પણ હાફ પેજ જેટલું કવરેજ આપવામાં આવેલું છે અને એની વિગતવાર એમને માહિતી આપેલી છે કે કયા ખેલાડીએ કયું પ્રદર્શન કર્યું, કેવું પ્રદર્શન કર્યું અને વડાપ્રધાનને એક નિવેદન આપેલું છે, એને પણ લેવામાં આવેલું છે કે ભારતીય ક્રિકેટનું ભવિષ્ય સુરક્ષિત હાથોમાં છે. તો એ સિવાય હવે આપણે જોઈએ કે સેકન્ડ ફ્રન્ટ પેજ પછીનો શું સીન છે. તો કાશ્મીર બાપુનો જે દેહ વિલય થયો છે એ પણ હવે એમને વિદાય લીધી છે દેહ સ્વરૂપે. તો એ વાતને પણ બીજા પાને લેવામાં આવેલી છે. હર્ષ સંઘવીના જે કૌટુંબિક કાકા એમની જે કાલ હત્યા થઈ એને પણ સંદેશે સેકન્ડ ફ્રન્ટ પેજ પછીના જે બીજું પાનું છે ત્યાં લીધી છે કે સુરતમાં લિફ્ટમાં જવાના ઝઘડામાં ગૃહમંત્રીના કૌટુંબિક કાકાની હત્યા. તો આ એક આવી પ્રકારની વાત છે. આપણે જોઈએ સંદેશમાં છેલ્લા પાને શું છે, કારણ કે મને એવી આશા હતી કે સંદેશે પણ આજે લતા મંગેશકરને એક પ્રોપર શ્રદ્ધાંજલિ આપવા માટે એક સારું એવું કવરેજ આપ્યું હોત એવું મારું માનવું છે. તો મને એમ લાગે છે કે સંદેશ અહીંયા એ પ્રકારની એક ચૂક કરી ગઈ છે. સંદેશે વિશેષના નામે 9 નંબરના પેજ ઉપર એક ફોટો કોલાજ જે છે આખું પારું ફોટોગ્રાફ સાથે મૂકેલું છે. પણ હું માનું છું કે હું આને એ રીતે જોઉં છું મિત્રો એટલા માટે કે હું પણ એક બહુ મોટું માતબર અખબાર જે છે એ સંભાળી અને આવેલો છું. તો મને ખ્યાલ છે કે જો આ પ્રકારનું કામ કરવામાં આવે જેમાં ફક્ત ફોટા ભરી દેવામાં આવે તો એનો મતલબ એ છે કે એ વખતે એ સંસ્થા પાસે એ છાપા પાસે કાં તો એટલો મેનપાવર નથી અથવા તો મેનપાવર છે એમાં એટલી સમજ નથી અથવા એમનું એ સ્કિલ સેટ કે કૌશલ્ય નથી કે એ જાણકારી આપી શકે, લખાણ આપી શકે. અને જ્યારે એ સ્થિતિ ન હોય ત્યારે આ પ્રકારના ફોટોગ્રાફથી કામ ચલાવવું પડતું હોય છે. ફૂલછાપમાં એ સુપેરે કરવામાં આવ્યું છે. સંદેશે ફક્ત ફોટોગ્રાફ મૂકી અને વિશેષ પાનું આખું એમને 9 નંબરનું આપેલું છે, જેનું હું માનું છું કે કોઈ મહત્ત્વ બનતું નથી. તો એ એક મને એવું લાગે છે કે સંદેશ આ કરી ન શકે. વિશેષમાં હજી એક પાનું આપ્યું છે 12 નંબરનું પાનું. હવે અહીંયા આપણે જેમ આગળ વધીએ છીએ એમ આપણને ખબર પડે છે કે સંદેશે 12 નંબરનું પાનું આપેલું છે, 13 નંબરનું પાનું આપેલું છે અને એમાં એમણે લતા મંગેશકર વિશે પૂરેપૂરી માહિતી આપવાનો પ્રયાસ કર્યો છે લખાણ દ્વારા. અલગ અલગ ઘટનાઓ આપેલી છે, અલગ અલગ લોકોના જે એમના પોતાની જે શ્રદ્ધાંજલિઓ છે, એમની પોતાની આદરાંજલિ છે, એ બધી વસ્તુઓનો એનેક્ડોટ આપવાનો એમણે પ્રયાસ કરેલો છે. પાના નંબર 12 ઉપર છે. આપ જો સંદેશ વાંચતા હો તો આપણે હું કહી દઉં કે 12 અને 13 ઉપર. પણ મને એ વસ્તુ હજી પણ સમજાતી હતી કે 9 નંબરના પાના ઉપર ફક્ત ફોટોગ્રાફ મૂકી. હવે આજે તો એવું છે ફોટોગ્રાફ એટલા બધા અવેલેબલ છે, લોકો નેટ ઉપર ઈચ્છે પ્રકારના ફોટોગ્રાફ જોઈ શકે છે. ત્યારે એવા બધા ફોટોગ્રાફ કે જે ઓલરેડી અવેલેબલ છે, ઉપલબ્ધ છે ઇન્ટરનેટ ઉપર, એનાથી આખું એક પાનું બગાડવાનો શું મતલબ હતો એ મને સમજાતું નથી. પણ એનીવેઝ એ દરેકની પોતાની એડિટોરિયલ પોલિસી હોય છે અને એ જે તે તંત્રી હોય એમને અને એ છાપાનું જે મેનેજમેન્ટ હોય છે એમનો વિષય હોય છે. વાંચક તરીકે મને એવું લાગે કે એની જગ્યાએ પણ મને વધારે માહિતી જો મળી હોત, જેમ ફૂલછાપમાં 4 પાનામાં માહિતીઓ છે, અહીંયા 2 પાનામાં છે, તો એ એટલું મને લાગે છે કે એટલો એક ફેર પડ્યો હોત તો સારી વાત હતી. અધરવાઇઝ સંદેશે પોતાની રીતે પ્રયત્ન સારી રીતે કરેલો છે. છેલ્લું પાનું દોસ્તો સંદેશનું, તો મનોજ અગ્રવાલ રાજકોટના પોલીસ કમિશનર અને એને લઈને પણ સંદેશે પણ છેલ્લા પાને લીડ ખબર કરેલી છે. હવે એમને જે ટોપી આપેલી છે એ આપેલી છે રાજકોટના સીપી સામેની તપાસ, એસીપીને સોંપાતા 4 કોરથી ટીકા, છેવટે સરકાર જાગી. તો મેં આપને પહેલાં પણ જણાવ્યું કે અમે આ મુદ્દો 2 દિવસ પહેલાં તાત્કાલિક ઉપાડેલો હતો અને કે ન્યૂઝે સૌથી પહેલાં ઉપાડેલો હતો અને કે ન્યૂઝે આ આખી ઘટનાના જે મૂળ ફરિયાદી છે એમને સાથે વાત કરી અને તમારા સુધી એમની વાત પહોંચાડી હતી. અને એ વખતે અમે બહુ સ્પષ્ટ કહેલું હતું કે એસીપી લેવલના માણસને તપાસ આપી અને આમાં ભીનું સંકેલવાનું, ઢાંક પીછોડો કરવાનો પ્રયાસ છે. તો એ વાતને એ એંગલ લઈને જ્યારે સરકારે નિર્ણય લીધો ત્યારે સંદેશે પણ આ અહીંયા છાપેલું છે કે રાજકોટના સીપી સામેની તપાસ હવે એસીપીની જગ્યાએ એસીપીને સોંપાઈ તો 4 કોર ટીકા થઈ, છેવટે સરકાર જાગી. હેડિંગ છે મનોજ અગ્રવાલના તોડકાંડની તપાસ ડીજીપી વિકાસ સહાયને સોંપાઈ ગઈ. નીચે સબહેડિંગ છે કે બધું સગે વગે કરવાનો જે પ્લાન હતો એ નિષ્ફળ ગયો છે. પોલીસ મેન્યુઅલ મુજબ જેની સામે આક્ષેપ થયા હોય તેનાથી સિનિયરને જ તપાસ સોંપવી પડે. આ પણ વાત અમે તે દિવસે કહેલી હતી, જે અત્યારે સંદેશ લખે છે. એક બોક્સ મૂકેલું છે આ આખી ખબરમાં, આ સમાચારમાં સંદેશે. એ બોક્સમાં હેડિંગ એવું છે કે એક ઉદ્યોગપતિ ઇશારો કરે, રાજકોટ પોલીસ કમિશનર એને ટાર્ગેટ બનાવે, એવો પ્રશ્નાર્થ છે. અને બાજુમાં લખેલું છે કે મનોજ અગ્રવાલના કરતૂતોનો રેલો અમદાવાદ સુધી ફેલાયેલો.
મનોજ અગ્રવાલ એસજી હાઈવે પરની એક ઓફિસમાં નિયમિત આંટો મારતા હતા. આ એક સૂત્રોના આધારે એમને જે માહિતી મળેલી હશે એ માહિતીના આધારે સંદેશે આ એક બોક્સ સાથે એક ધ્યાન ખેંચે એ પ્રકારની એક સમાચારની મેટર બનાવેલી છે. અને નીચે પણ આ જ લાઈન ઉપર નીચે પણ એમને એક ખબર દીધી છે, એ પણ બિલકુલ પાથરી લગભગ 5 કોલમ જેટલી જગ્યા આપેલી છે નીચે પણ, કે સોશિયલ મીડિયામાં ઉઘાડા થઈ રહેલા ક્રાઇમ બ્રાન્ચના કારનામા, ₹30ની લાંચમાં એસીબી ટ્રેપ ગોઠવે છે, જ્યારે અહીંયા પોણા કરોડનો ભ્રષ્ટાચાર છે. રાજકોટ પોલીસની આબરૂને બટ્ટો, તોડબાજીના અનેક કિસ્સાઓ હવે આગળ જતાં ખુલવાના છે. હવાલા બ્રાન્ચ બની ગયેલી રાજકોટની ક્રાઇમ બ્રાન્ચ અને પોલીસના સેનાપતિ સામે સાંસદ અને ધારાસભ્યના ગંભીર તહોમત છે. આપણે જાણીએ છીએ કે ગોવિંદભાઈ પટેલે બહુ જ ગંભીર આરોપ સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખ્યો, જે વાયરલ થયો છે. અને સાથે સાથે રામભાઈ મોગરિયા જે સાંસદ છે એમણે પણ ખુલીને વાત કરી છે, અને એ પણ આખી વાત વાયરલ થઈ છે. અને એની સાથે સાથે હવે કોર્પોરેટર છે રાજકોટના એ પણ જોડાયા છે. વોર્ડ નંબર 13ના કોર્પોરેટર નીતિન રામાણી જે છે એ પણ હવે આ બેન્ડ વેગનમાં સાથે જોડાઈ ગયા છે. અને એમણે પણ રાજકોટ પોલીસના ભ્રષ્ટાચારને ખુલ્લો કરવા માટે અભિનંદનના મેસેજ વહેતા કરેલા છે, એવું સંદેશ લખે છે. અને મંત્રી રૈયાણી જે છે એ એવું કહી રહ્યા છે કે 8 દિવસ અગાઉ રજૂઆત કરેલી, કડક પગલાં લેવાશે. તો બાજુમાં એક બીજી ખબર લીધી છે, છેલ્લું પાનું સંદેશે લગભગ મનોજ અગ્રવાલવાળી ઘટનાને આપી દીધું છે કે મનોજ અગ્રવાલ બાદ હવે ગમે ત્યારે અન્ય આઈપીએસ માટે પણ લેટર બોમ્બ ફૂટશે. ગોવિંદ પટેલના પત્રથી આઈપીએસ સામે લેટર બોમ્બનો બદપૂડો છંછેડાયો. 4 સીપી, 9 રેન્જ આઈજીપીના પોસ્ટિંગ માટે આઈપીએસની ખેંચતાણ વરવી બને એવી એક ચર્ચા ચાલી રહી છે. એ પણ સંદેશે છેલ્લા પાને લીધેલું છે. અને ઉપર લીડની બિલકુલ બાજુમાં લીડ એટલે સેકન્ડ લીડ જે કહી શકીએ આપણે, લાસ્ટ પેજની, તો એમાં ફરીથી એમણે લતા મંગેશકરની એક ઘટના અમદાવાદ સાથે સંકળાયેલી છે, એને આપણે સંદેશે જગ્યા આપેલી છે કે 1971ની સાલમાં એએમસી એટલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને લતા મંગેશકરનું અભિવાદન કર્યું હતું, જ્યારે લતાજીએ ટાગોર હોલમાં ભજનનો મધુર આસ્વાદ કરાવ્યો હતો. અલ્લાહ તેરો નામ એ ભજન એમણે ગાયેલું, અને એ પૂરું થતાં હોલ તાળીઓથી ગુંજી ઉઠ્યો હતો. એ વાત જે છે એ વખતના ફોટા સાથે સંદેશે મૂકેલી છે. હવે આપણે આવીએ ભાસ્કર તરફ. મને ઉત્કંઠા હતી એટલા માટે કારણ કે ભાસ્કર આ પ્રકારની જ્યારે કોઈ ઘટના બનતી હોય તો એને બહુ બને એટલો વધારે ન્યાય આપવાનો પ્રયાસ કરતો હોય. તો ફ્રન્ટ પેજ તમે જોશો ભાસ્કરનું, તમને જોવું ગમશે, તમને બહુ મજા આવશે. એ પ્રકારનું ફ્રન્ટ પેજ છે. એક તો ભાસ્કરનું જે પ્રિન્ટિંગ ક્વોલિટી છે એ સૌથી શ્રેષ્ઠ છે, એમાં તો કોઈ સવાલ નથી. ભાસ્કરનું લેઆઉટ જે છે એ હંમેશા દરેકથી આગળ હોય છે, એમાં પણ કોઈ સવાલ નથી. હવે એ જે છે તો ભાસ્કરે એક ફ્રન્ટ પેજ આપેલું છે લતાજીના ફોટા સાથે. રહે ના રહે હમ મહેકા કરેંગે, એમનું જે બહુ પ્રખ્યાત ગીત છે એની પંક્તિ મૂકેલી છે. અને મેરી આવાઝ હી મેરી પહેચાન હૈ એ પણ એમને નીચે એક પંક્તિ તરીકે મૂકેલું છે. અમિતાભ બચ્ચને મીના મંગેશકર ખંડીકરના પુસ્તક દીદી ઓર મેંની પ્રસ્તાવનામાં એક કવિતા લખેલી હતી, એ કવિતા ભાસ્કરે મૂકેલી છે. આનો ક્યાંય ઉલ્લેખ નથી, પણ અહીંયા છે. ભાસ્કરની આ વિશેષતા છે. અને ગુલામ અલી ખાન સાહેબ જે અદ્ભુત ગઝલ ગાયક છે, એમને એક અંજલિ આપેલી છે, એ પણ ભાસ્કરે મૂકેલી છે. અને છેલ્લા દિવસોમાં એ પોતાના પિતાના રેકોર્ડિંગ વાપરતા એ વાત મૂકેલી છે. લતા મંગેશકરને બીજું પાનું પણ એમણે આખું આપેલું છે, સૂરની લતા. એમાં ફોટો સાથે અનેક જાતની માહિતીઓ છે. પહેલા પાને સેકન્ડ ફ્રન્ટ પેજ છે, એમાં અગેન અંડર 19ની આપણી ટીમે જે વર્લ્ડ કપ જીતેલો છે એની વાત કરેલી છે. અને એ સાથે ભારતની ટીમે કાલે વેસ્ટ ઇન્ડિઝ ઉપર જે અમદાવાદમાં વન ડે રમાઈ અને એમાં જે વિજય પ્રાપ્ત કરેલો છે એ 1000મી વન ડેમાં ભારતની જીત છે. ગઈકાલે જે ભારતની મેચ હતી કાલે એ 1000મી વન ડે હતી અને એમાં ભારતે જીત મેળવેલી છે. તો એ પણ વાત જે છે એ દિવ્ય ભાસ્કરે પહેલા પાને સેકન્ડ ફ્રન્ટ પેજ ઉપર લીધેલી છે. કોરોનાના કેસની વાત છે. અને મનોજ અગ્રવાલ જે પોલીસ કમિશનર છે એમની સામે જે આક્ષેપની વાત તમામ છાપાઓ લઈ રહ્યા છે, એમાં ભાસ્કરે પણ સેકન્ડ ફ્રન્ટ પેજમાં આ લીધેલું છે. અને ભાસ્કરે અગ્રવાલ સાથે વાત કરી છે. તો ભાસ્કરની આ એક પદ્ધતિ છે કે જેની સામે આરોપોની સાથે પણ વાત કરી અને એનો પક્ષ પણ મૂકવાનો પ્રયાસ કરે. તો ઉપર ટોપી આપેલી છે કે ધારાસભ્ય પટેલે આજે અગ્રવાલ સામે વધુ ફરિયાદ રજૂ કરશે. હવે અહીંયા એક હેડિંગ છે, હેડિંગમાં ભાસ્કર તરફથી એક સવાલ પૂછાયો છે, તમારી સામે ગંભીર આક્ષેપો. તો સામે અગ્રવાલના દ્વારા જવાબ અપાયો છે, આ પદાધિકારીઓની લડાઈ છે. પદાધિકારીઓ એટલે ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓની લડાઈ છે, એવું અગ્રવાલ કહે છે. કમિશનરે કહ્યું, આક્ષેપો અંગે ડીજીપીને નિવેદન આપવા
વિનંતી કરી છે. અને મનોજ અગ્રવાલ સામે તપાસનો આદેશ થઈ ગયો છે એ પણ એમણે જણાવ્યું છે. તો આ જે છે એ ભાસ્કરે લેવાનો આ રીતે પ્રયત્ન કરેલો છે. દોસ્તો, આપણી પાસે સમયનો અભાવ છે એટલે આપણે આજે આ કાર્યક્રમ અહીંયા પૂરો કરવો પડશે. પરંતુ ફરીથી એક વખત કે ન્યૂઝ તરફથી સુર સામ્રાજ્ઞી સ્વર સામગ્રી લતા મંગેશકરને ખૂબ ખૂબ ભાવપૂર્ણ અમે શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ. અને સાથે આપ અમારી સાથે જોડાયા બદલ આપનો આભાર. આપ તમામનો દિવસ ખૂબ શુભ રહે એવી આપને શુભેચ્છા છે. અને આજે આ કાર્યક્રમ હવે પૂરો કરીએ છીએ. શું છપાયું અને શું છુપાયુંમાં કાલે ફરીથી મળીશું. મને રજા આપશો. નમસ્કાર. થેન્ક યુ.